વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસિડ અને બેઝ માટેની લિટમસ કસોટીનો અભ્યાસ કરીશું. તો આપણે જાણીએ છીએ કે એસિડ એ ભૂરા લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવે છે અને બેઝ એ લાલ લિટમસ પેપરને ભૂરા રંગમાં ફેરવે છે. એનો આપણે પ્રેક્ટિકલ કરીશું. તો આપણે ભૂરું લિટમસ પેપર એ એસિડમાં બોળીએ છીએ. તો ભૂરું લિટમસ પેપર લાલ બની ગયું, એનો અર્થ કે તે એસિડ છે. એ જ પ્રમાણે બેઝની અંદર લાલ લિટમસ પેપર ભૂરા રંગમાં ફેરવાય. તો લાલ લિટમસ પેપર બેઝમાં આપણે બોરીએ, તે ભૂરા રંગમાં ફેરવાઈ ગયું. તો આ રીતે આપણે અજાણ્યા દ્રાવણોની એસિડ છે કે બેઝ છે તેની ચકાસણી કરી શકીએ છીએ. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. વિડીયોને લાઈક અને શેર કરજો. અસ્તુ.